महाशिवरात्रिના પગલે દાહોદ શહેરમાં ત્રીજી વખત શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને અલગ અલગ ઝાંખીઓનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહાશિવરાત્રિ પર્વને લઈ મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો હતો। શિવરાત્રિ પર્વની ઉજવણી માટે એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો। ત્યારે દાહોદમાં ત્રીજી વખત શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય શિવજીની પ્રતિમા સાથે નીકળેલી યાત્રામાં આદિવાસી નૃત્ય તેમજ અલગ અલગ ઝાંખીઓનું આકર્ષણ જમાવ્યું હતું। जिम्नास्टिक सहितना अलग अलग करतबो लोकोने मंत्रमुग्ध करी दीधा हता। गोधरा रोड स्थित निकलेश्वर महादेव मंदिरनी यात्रानो शुभारंभ करायो हतो। गोधरा रोड भागीनी समाज थईने नगरपालिकाथी एमजी रोड उपर थई गोधरा रोड निकलेश्वर महादेव मंदिर खाते समापन करवामां आव्युं हतुं। हर हर महादेव। नीलकंठेश्वर महादेव सेवा समिति द्वारा शिवजीनी सवारीनी आ त्रीजी शोभायात्रा हर्षे उल्लास भरे निकळेल छे અને આની અંદર સમુદ્ર મંથનની ઝાંખી આદિ યોગી કષ્ટભજન દેવ પછી અનેક વિવિધ ઝાંખીઓ સાથે હજારો લોકો જોડાયેલા છે અને લોકો આનંદ ઉલ્લાસમાં છે। સવારે દરમિયાન ક્યાંક આઈસ્ક્રીમ તો ક્યાંક સાબુદાણાની ખીચડી તો ક્યાંક ફળ ફ્રૂટ રાખવામાં આવ્યા હતા। ઠેર ઠેર ભક્તો માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઠેર ઠેર શિવ પ્રતિમાનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રામાં ઉત્સાહભેર હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને શહેરના માર્ગો પર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તો ત્યાં ઢોલ નગારા અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શિવજી કી સવારી સંપન્ન થઈ હતી। સુરેશ કાપડિયા, દાહોદ।